વેલકમ વિદ્યાર્થી મિત્રો. 12 સાયન્સના ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયના બેઝિક ક્વેશ્ચનની આજે આપણે લોકો ચર્ચા કરીશું, જે ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટે ખૂબ મહત્વના રહેશે. તો સ્ટાર્ટ કરીશું દોસ્તો આપણે ક્વેશ્ચન નંબર 1 ની સાથે, રાઈટ? તો પહેલા હું તમને બેઝિક સમજાવી દઉં. બેઝિક ક્લિયર થઈ જશે પછીનું કામ તમારું બહુ જ ફાસ્ટ થશે. તો કોઈક અરિક્ત ગણ એ માટે જો ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, એટલે કે ગણ એ ના દરેકે દરેક ઘટક માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, જો એ બિલોંગ્સ ટુ એસ, એસ આપણે સંબંધનું નામ આપ્યું છે, એસ સંબંધનું નામ આપ્યું છે. ફોર એવરી એ બિલોંગ્સ ટુ એ, જો એ બિલોંગ્સ ટુ એસ, તો એસ સ્વવાચક સંબંધ છે. ટૂંકમાં આપણે ડિસ્કશન કરી લઈએ, રાઈટ? ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ, જો એ બી બિલોંગ્સ ટુ એસ, તો બી એ બિલોંગ્સ ટુ એસ થવું જોઈએ. એટલે કે જે ક્રમયુક્ત જોડ સંબંધમાં છે એનાથી ઊંધી જોડી પણ સંબંધમાં હોવી જોઈએ. અહીંયા શું યાદ રાખશો દોસ્તો, ગણમાં જેટલા સભ્યો છે, ગણમાં જે સભ્યો છે એ બધા જ પોતાની સાથે જોડાયેલા હોવા જોઈએ. એનો અર્થ દરેક સભ્ય પોતાની સાથે સંબંધમાં જોડાઈને આવવો જોઈએ. આ શું કે છે? એ બી બિલોંગ્સ ટુ એસ હોય તો બી એ બિલોંગ્સ ટુ એસ, એટલે એની ઊંધી જોડી હોય. દાખલા તરીકે 2-3 સંબંધમાં હોય તો 3-2 પણ સંબંધમાં હોવું પડે. અને થર્ડ વન જે છે મિત્રો, એ ફોર એવરી એ બી સી બિલોંગ્સ ટુ ધેટ સેટ, એટલે કે આપણા ગણ એ માટે એ બી બિલોંગ્સ ટુ એસ, બીસી બિલોંગ્સ ટુ એસ, તો એસી એ સંબંધમાં હોવું જ પડે. જેમ કે હું એક ઉદાહરણ આપું કે અહીંયા 1-2 હોય, અહીંયા 2-3 હોય, તો 1-3 એ સંબંધમાં હોવું જ જોઈએ. તો એને પરંપરિત સંબંધ કહેવાય. અને જે સંબંધ સ્વવાચક છે, અહીંયા આપણે એનું નામ આપીશું સંમિત સંબંધ. સંમિત છે અને પારંપરિક છે, આ ત્રણે ત્રણ હોય એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય છે, રાઈટ? તો દોસ્તો, આ ત્રણ વાસ્તો જો ધ્યાનમાં રહેશે તો આ પ્રકારના પ્રશ્નોની તમને વધુ સરળતા રહેશે. ચાલો, અહીંયા સંબંધ વ્યાખ્યાયિત થયો છે કે કઈ ક્રમયુક્ત જોડ સંબંધમાં આવે, તો કે એમનો ગુણાકાર શૂન્ય કે શૂન્ય કરતા મોટો હોય તો એ ક્રમયુક્ત જોડ સંબંધમાં છે એવું કહેવાય, રાઈટ? હવે ગણ આર ઉપર, એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ પર આપણે ચેક કરવાનું છે. તો જુઓ, હું પહેલા સ્વવાચક માટે સમજાવું. ભલે એમસીક્યુ રહ્યો પણ આપણે બેઝિકલી બધી જ વાત સરસ રીતે ડિસ્કસ કરી લઈએ. વી નો, આપણે જાણીએ છીએ કે ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર, એક્સ ઇન્ટુ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે તેનો વર્ગ શૂન્ય કે શૂન્ય કરતા મોટો થાય. એક્સ સ્ક્વેર એટલે શું? તો કે એક્સ ઇન્ટુ એક્સ. ધેરફોર એક્સ એક્સ બિલોંગ્સ ટુ એસ, એટલે આપણો સંબંધ એસ સ્વવાચક સંબંધ છે જ છે, રાઈટ? ઓકે, આમાં કોઈ ઘટકો નથી છતાં આપણે ઇન જનરલ ડિસ્કશન કરી રહ્યા છે. ફોર એવરી એક્સ વાય બિલોંગ્સ ટુ આર, જો કોઈ જોડી એક્સ વાય સંબંધમાં હશે તો મારાથી શું લખાશે વ્યાખ્યા મુજબ? તો કે એક્સ વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લખાય, કારણ કે તો રકમમાં જ કે છે. હવે ગુણાકાર માટે ક્રમનો નિયમ સત્ય છે, એટલે yx ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. જો અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ છે એટલે તો અને તો જ.
જો આ સત્ય છે તો આ સત્ય છે, આ સત્ય છે તો આ પણ સત્ય થાય. તો એ નિયમ મુજબ જો yx ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો મારાથી કહેવાશે yx પણ સંબંધમાં છે, એટલે s સંમિત પણ થઈ ગયો. બરાબર. એટલે ફક્ત એવું ના વપરાય, ફક્ત સંમિત એવું ના કહેવાય કારણ કે સ્વવાચક પણ છે. ફક્ત સ્વવાચક બી ના કહેવાય કારણ કે સંમિત પણ છે. એટલે આ ભાઈ કેન્સલ થઈ ગયા, આ ભાઈ કેન્સલ થઈ ગયા. હવે મિત્રો આગળ વધીએ કે જો xy સંબંધમાં હોય, yz સંબંધમાં હોય, બરાબર, તો શું થશે દોસ્તો? xy સંબંધમાં છે તો xy ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. yz સંબંધમાં છે તો yz ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થશે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે. રાઈટ. હવે આ બે જણના હું ગુણાકાર કરું, આ બંને જણના ગુણાકાર કરું તો x y² z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. આ કેલ્ક્યુલેશન આગળ લઉં છું. તો xz y² ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થાય. આવું કામ શું કરવા કર્યું દોસ્તો? તો કે તમને બધાને જ ખબર છે કે y² ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો આને પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જ પડશે. આ તો 0 કે 0 કરતા મોટો છે જ, તો આ પણ 0 કે 0 કરતા મોટો થઈ જશે. રાઈટ. xz ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આપણે કહી શકીશું કે xz સંબંધમાં છે. એટલે આ પરંપરિત સંબંધ પણ થયો, પણ હું એને ફક્ત પરંપરિત ના કહી શકું. ઓબ્વિયસલી પરંપરિત છે, પણ ફક્ત પરંપરિત ના કહેવાય કારણ કે સંમિત પણ છે, એ સ્વવાચક પણ છે. એટલે રાઈટ આન્સર આવશે સામે, કારણ કે સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. આ વસ્તુ જો મગજમાં રાખશો દોસ્તો તો દાખલાઓની ખૂબ મજા આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. આ જ સિદ્ધાંત પર આધારિત દોસ્તો અહીંયા તમારી પાસે ગણમાં ઘટકો કોણ કોણ છે એવું બહુ સ્પષ્ટ છે. ગણના ઘટક છે 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને વ્યાખ્યાયિત કેવી રીતે થયો સંબંધ? તો કે એવી ક્રમયુક્ત જોડ આવશે જ્યાં y બરાબર 2x, x અને y બંને ગણના જ હોવા જોઈએ, એમાં જ સમાયેલા હોવા જોઈએ. x અને y એમાંથી જ આવવા જોઈએ અને y બરાબર 2x હોય. તો અહીંયા આપણે r માં કોણ કોણ ઘટક આવશે એ બહુ ઇઝીલી લખી શકીએ. જો x તરીકે જ્યારે હું 1 મૂકું, સી એક જ પેરમાં તમને સમજાવી દઈશું. x બરાબર 1 મૂકીશ તો y બરાબર 2 થશે. બસ હવે તમે આ રીતે સ્ટાર્ટ કરો કે જો હું 2 મૂકું તો x બરાબર 2 મૂકું તો y, યસ, વેરી ગુડ, ફાઇન. ચાલો x બરાબર 3 મૂકું તો 6, 4 મૂકું તો 8, 5 મૂકું તો 10, 6 મૂકું તો 12. પણ એને આપણાથી લેવાય નહીં કારણ કે 12 આપણા ગણમાં આવતો નથી. એટલે અહીંયા તમારે રોકાઈ જવું પડે. x આવે છે પણ એનો પેરેલલ y. x 6 મૂકો તો y 12 થાય, પણ એક ક્રમયુક્ત જોડ મારે ન લેવાય કારણ કે આપણા ગણ એમાં 10 સુધીના ઘટકો છે. ક્લિયર? અને હવે દોસ્તો આમાં વધારે સારી રીતે સમજ પડશે. કેમ? તો કે એક ક્વેશ્ચનની ચર્ચા કરી ચૂક્યા છે. સ્વવાચકમાં આપણે શું કીધું હતું કે ગણમાંનો દરેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોવો જોઈએ. દરેક એક નંગ બી એવો મળી જાય કે જે ન જોડાયો હોય એટલે એને એ સંબંધ ન કહેવાય. દાખલા તરીકે જો અહીંયાથી 1 ને ઝડપી લો કે ચાલ ચેકિંગ શરૂ કરીએ તારું. 1 1 તું બેઠો છે સંબંધમાં? તો કે ના સર, 1 1 તો અમે અહીંયા નથી બેઠા. એનો અર્થ કે અહીં 1 1 એ r માં નથી, એટલે r એ સ્વવાચક સંબંધ નથી. કોઈ એક બી ના હોય એટલે એને ના પાડી દેવાની. રાઈટ? હવે તમે જુઓ અહીંયા ઊંધી જોડી 1 2 બિલોંગ્સ ટુ s છે,
પણ એની ઊંધી જોડી છે કશે દેખાય છે? આ સંબંધમાં નથી દેખાતી. 2 1 does not belong to S. માટે સોરી R માટે R એ સંમિત સંબંધ નથી. ક્લિયર? ઓકે, ચાલો હવે કોઈક એવી પેર શોધી કાઢો દોસ્તો જે કનેક્ટેડ હોય. દેખાઈ ગઈ, વેરી ગુડ. 1 2 R માં છે, 2 4 પણ R માં છે. જો આ આવી ગયું 1 2 2 x y y z એવું આવ્યું ને, આપણે આવું ભણતા હતા ને. x y R માં હોય, y z R માં હોય. શું? તો xz એ પણ R માં હોવું જોઈએ. આ પારંપરિકતા ચેક કરવાની વાત. તો મેં એવી જોડી બતાવી કે 1 2 છે, 2 4 છે, પણ 1 4 દેખાય જ કશે? નથી દેખાતો. એટલે R એ પરંપરિત સંબંધ નથી. હવે વિકલ્પો જુઓ. સ્વવાચક છે તો કે ના, સંમિત છે તો કે ના, પારંપરિક છે તો કે ના. રાઈટ? તો પછી જવાબ આવશે એક પણ નહીં, કારણ કે આમાંનું એક કશું નથી. ન તો સ્વવાચક છે, ન સંમિત છે, ન પારંપરિક છે. ક્લિયર? બિલકુલ સરસ, હે ને? તો દોસ્તો આગળ વધીએ હવે આપણે. બહુ જ મજાનો પ્રશ્ન છે દોસ્તો, અને તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની આ ફરમાઈશ હતી કે સર આ પ્રકારના પ્રશ્નની ખાસ ચર્ચા કરજો. તો ગણ આપ્યો છે એ 1 2 3 પર 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા. આવા કેટલા સામ્ય સંબંધો હોય? મિત્રો, સામ્ય સંબંધો માટે એ સંબંધ એક તો સ્વવાચક હોવો જોઈએ. હવે સ્વવાચક કોને કહેવાય એ આપ સૌ જાણો છો. બીજું સંમિત પણ હોવો જોઈએ. ત્રીજું પારંપરિક હોવો જોઈએ. અને આ ત્રણે ત્રણ યશ થાય તો એને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. એટલે સામ્ય સંબંધ માટે આ ત્રણેય શરતોનું પાલન કરે એવા કેટલા સંબંધો બને? રાઈટ? તો પહેલો સંબંધ, એક તો સ્વવાચક બનાવવા, ધ્યાનથી સાંભળજો દોસ્તો, સ્વવાચક બનાવવા દરેક ઘટક પોતાની સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે એ બધાને મેં લખી દીધા, એટલે મેં એને સ્વવાચક તો બનાવી દીધો. હવે એવું કે છે કે 1 2 ને સમાવડાવો છે. હવે સંમિતતા માટે 1 2 નું ઊંધું 2 1 લેવું પડે, હે ને? સંમિતતામાં શું થાય તો કે જે પેર હોય એની ઊંધી પેર બી સંબંધમાં હોવી જોઈએ. તો મેં એની ઊંધી પેર લખી દીધી. હવે દોસ્તો આટલા એને સ્ટોપ કરી દો. આ સ્વવાચક તો બની ગયો, સંમિત પણ બની ગયો, અને 1 2 2 2 અહીં પેરનો રિલેટેડ જુઓ 1 1 બેઠેલો છે, એટલે આ પારંપરિક પણ થઈ ગયો. આ સૌથી નાનામાં નાનો એક સામ્ય સંબંધ મળી ગયો. વધારે ઘટક હાલ ઉમેરતો નથી. આ એક સંબંધ. હવે બીજો સંબંધ, સ્વવાચકતા તો મારે ઝડપી રાખવાની જ છે. 1 1 2 2 3 3 એટલું તો મેં લીધું. 1 2 લેવો પડે એટલે 2 1 પણ લઈ દેવો પડે મારે, ખરું ને? 1 2 લીધો એટલે 2 1 લેવો પડે. હવે એક્સ્ટ્રા પેર એડ કરું. માનો કે હું 1 3 ને એડ કરું છું દોસ્તો, તો 1 3 નું ઊંધું સંમિતતા માટે 3 1 એ પણ આવવું જ પડે. તમે જે જોડી મૂકો એની ઊંધી જોડી રાખવી પડે તો જ એ સંમિતતા થાય. બરાબર? ચાલો હવે બીજી રહેલી પેર કે 2 3 બી હું આવું સર, તો 2 3 આવે તો 3 2 પણ આવી જાય. એની ઊંધી પેર લઉં તો જ. હવે અહીંયા તમારા 3 તરી 9 ઘટક થાય દોસ્તો. a ક્રોસ a ના 9 જુઓ, 1 2 3 4 5 6 7 8 9 બધે બધા આવી ગયા. સ્વવાચક પણ છે, દરેકની ઊંધી જોડી પણ મૂકી છે, અને દરેકમાં રિલેટેડ પણ રાખેલા જ છે. આપણે જુઓ આ 1 2 2 3 તો 1 3 આવી જ જશે. ક્યાંયથી બી તપાસો એ સ્વવાચક બી થઈ જશે, સંમિત થશે, પારંપરિક થશે. આ સૌથી નાનો સંબંધ, આ સૌથી મોટો સંબંધ. આ સિવાય અન્ય કોઈ સંબંધ વિશે તમે વિચારી પણ નહીં શકો, તમને મળશે પણ નહીં. એટલે
આવા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી થઈ? તો કે 2. ક્લિયર? 2 વાર જોયો, 3 વાર જોજો દોસ્તો, કમ્પ્લીટ સમજાઈ જશે જ જશે. બરાબર? આગળ વધીએ. તો દોસ્તો બેસિક થિયરીને ધ્યાનમાં રાખીને આ પ્રશ્ન સિલેક્ટ કર્યો મેં. f is a function from x1 x2 x3 dash dash xn to y1 y2 y3 yn. એક એક વિધેય છે એવું કહી દે છે, તો શું સત્ય હોવું જોઈએ? તો આપણે એને ગણ a નામ આપીએ, આને ગણ b નામ આપીએ. આ x1, આ x2, આ x3 ડેશ xn. લોજિકલી હું સમજાવી દઉં વાત. y2 y3 ડેશ ડેશ yn. એક એક વિધેય ક્યારે કહેવાય દોસ્તો? તો કે આ પ્રદેશનો દરેકે દરેક સભ્ય આના કોઈ એક અને માત્ર એક જ સભ્ય સાથે જોડાયેલો હોવો જોઈએ. ફક્ત એક અને એક જ સભ્ય સાથે, આ x1 નું જોડાણ આમાંથી કોઈ પણ એક જ સાથે હોવું જોઈએ. રાઈટ? ફરી બોલું છું, પ્રદેશનો દરેક સભ્ય આના કોઈ એક અને માત્ર એક જ ઘટક સાથે જોડાયેલો હોવો જોઈએ. એટલે આના ઘટકોની સંખ્યા જો m હોય, અહીંયા m જ રાખવું પડશે દોસ્તો, m. જો આના ઘટકોની સંખ્યા m હોય, બરાબર, અને આના ઘટકોની સંખ્યા n હોય, તો બહુ તો તમારા ઇક્વલ થાય. મેક્સિમમ કેટલા? તો કે સમાન સભ્યો હોય અથવા એમના ઘટકો નાના હોવા જોઈએ. એટલે પ્રોપર આન્સર બેસ્ટ આ છે. m લેસ દેન n હોય તો ચાલે, m ઇક્વલ ટુ n હોય તો ચાલે, બરાબર. પરંતુ બેસ્ટમાં બેસ્ટ આન્સર જો કહેવો હોય તો બંને કમ્બાઇન્ડ લેસ દેન ઓર ઇક્વલ ટુ. હવે યાદ રાખજો દોસ્તો, આને એક એક અને એક એક વિધેય બનાવવું હોય તો પહેલા ગણમાં જે છે એ સભ્યોની સંખ્યા બીજા ગણ જેટલી કે એના કરતા ઓછી હોવી જોઈએ. બરાબર? કારણ કે આનું જોડાણ ફક્ત એક જ ઘટક સાથે રાખવું પડશે. એટલે એક એક નંગ ઘટતો જશે તમારો. બરાબર? એટલે ઇક્વલ હોય તો ચાલે કે ઓછા હોય તો ચાલે. બરાબર ને? આગળ વધીએ. હવે મિત્રો ચેપ્ટર નંબર 2 માંથી કેટલાક પ્રશ્નોની ચર્ચા કરીશું. પરિણામોથી તમે સજાગ રહેજો જ દોસ્તો. સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. આ ફોર્મ્યુલા, બરાબર. સાઇન ઇનવર્સ માઇનસ એક્સ ઇઝ માઇનસ સાઇન ઇનવર્સ એક્સ. તો સાઇન પાઈ બાય 3, અહીંયા નિયમ લાગુ પડશે એટલે આ માઇનસ બહાર આવી માઇનસ માઇનસ પ્લસ બનાવશે. સાઇન ઇનવર્સ 1/2. હવે આ સાઇન ઇનવર્સ 1/2 એટલે શું દોસ્તો? મેં અગાઉ પણ સમજાયેલું છે, આજે ફરી એકવાર. સાઇન ઇનવર્સ 1/2 એટલે સાઇન પાઈ બાય 6, અને સાઇન ઇનવર્સ સાઇન ઉડી જશે કારણ કે આ એના વિસ્તારમાં છે, એટલે પાઈ બાય 6. સાઇન ઇનવર્સ 1/2 એટલે શું? તો કે પાઈ બાય 6. હવે બહુ સીધી વાત કરીએ આપણે તો પાઈ બાય 3 એટલે 60 અને આ 30. 60 ને 30 90. 90 એટલે પાઈ બાય 2. સાઇન પાઈ બાય 2 અને સાઇન પાઈ બાય 2 એટલે 1. આન્સર 1 આવશે. રાઈટ? આગળ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. હવે મિત્રો અહીંયા એક પરિણામની જરૂર પડશે જેની આપણે સૌ પહેલા ચર્ચા કરી લઈએ કે ફોર એવરી x બિલોંગ્સ ટુ R, સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2. આ પરિણામ આપણા માઇન્ડમાં હોવું જોઈએ. ફોર એવરી x બિલોંગ ટુ R. તો હવે હું આને x સમજી લઉં. કોસ ઇનવર્સ x પ્લસ સાઇન ઇનવર્સ x, ધીસ ઇઝ 1/5. cos inverse x plus sin inverse x, this is equal to pi by 2. તો ક્વેશ્ચનમાં તો વાંચતામાં જ સોલ્વ થઈ જાય એવો છે જો નિયમ આવડે તો. અને cos pi by 2 cos 90, આન્સર 0. મૂળ સિદ્ધાંત આપણા માઇન્ડમાં હોવો જોઈતો હતો. આમાં પેન પકડવાની બી જરૂર નહીં પડે. this is pi by 2, cos pi by 2 0. હમણાં ચર્ચા કરી એ જ સિદ્ધાંત પર આપણે આ ક્વેશ્ચન સોલ્વ કરી શકીશું. ફોર એવરી x બિલોંગ્સ ટુ R, સાઇન ઇનવર્સ x પ્લસ કોસ ઇનવર્સ x ઇઝ પાઈ બાય 2. આ પરિચિત પરિણામ છે. તો સાઇન ઇનવર્સ x બરાબર પાઈ બાય 7, એ તો આપણને આપેલું છે. અને કોસ ઇનવર્સ x
શોધવાનું છે, રાઈટ? તો cos ઇન્વર્સ x બરાબર પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 7 લસા લઈ લઈશું તો 7 પાઈ માઇનસ 2 પાઈ અને 7 × 14 એટલે 5 પાઈ બાય 14 આ રહ્યો આપણો આન્સર. વિદ્યાર્થી મિત્રો, તમારા રિવિઝનના સંદર્ભમાં હું આ ક્વેશ્ચન્સની ચર્ચા કરી રહ્યો છું. તમને આવડે તો ઘણી સારી વાત છે, રાઈટ? પણ જે મિત્રોને નથી સમજ અથવા નથી જોયા પ્રશ્નો, તો આનાથી ગુજરાત બોર્ડમાં અને ગુજકેટમાં એ ઘણું સારું રિઝલ્ટ લાવી શકશે. હું તમારી સાથે આખું વર્ષ રહીશ આ જ રીતે રિવિઝનના સંદર્ભમાં, અને ટૂંક સમયમાં ગુજરાત બોર્ડની ટેક્સ્ટબુકના દાખલાઓના પણ ફૂલી સોલ્યુશન હવે આપણી ચેનલ પર મુકાતા જશે, રાઈટ? તો દોસ્તો, મહેરબાની કરીને જેમને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ખાસ સબસ્ક્રાઇબ કરી દો. હું વ્યૂઝ જોઉં છું તો 50% વિદ્યાર્થી મિત્રો હજુ પણ એવા છે જેમને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જે કોઈ વિડીયોઝ આવતા જશે તો નોટિફિકેશન તરત જ મળતા જશે તમને, બરાબર? સતત તમારી સાથે રિવિઝનમાં રહી હું તમને મેથ્સમાં ખૂબ સરસ તૈયાર કરી દઈશ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધીએ. દોસ્તો, તૈયારીમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, જે હું ઘણા બધા લેક્ચર્સમાં બોલ્યા કર્યો છું. સૂત્રોની તૈયારી ખૂબ સરસ રાખશો તો જ કામ કરવાની મજા આવશે તમને. સમજણ બધી પડશે સોલ્વ કરેલામાં, પણ જાતે ગણવા બેસીશું અને સૂત્ર નહીં આવડે તો અટકી જવાશે. એટલે સૂત્રોનું કામ ખાસ તૈયાર રાખજો. બીજું, જેટલા બી MCQs હું સોલ્વ કરાવી રહ્યો છું, એક સરસ નોટ રાખો અને એને ચેપ્ટર દીઠ તમે ડિવાઈડ કરીને લખતા રહેજો, ખરું ને? ચાલો, તો હવે અહીંયા આપણે ધારણા કરી લઈએ. ધારો કે tan ઇનવર્સ 2/5 બરાબર થીટા. tan ઇનવર્સ નો વિસ્તાર ઓપન ઇન્ટરવલ -π/2 થી π/2 છે. તો tan ઇનવર્સ 2/5 બરાબર થીટા એટલે આ tan ઇનવર્સ આ તરફ આવતા tan થીટા બની જશે. એટલે tan થીટા બરાબર 2/5. આપણી ખૂબ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ આવી ગઈ. tan ઇનવર્સ બીજી તરફ જતા tan થીટા થયા. tan થીટા 2/5. હવે sin 2 થીટા, કારણ કે આને તો તમે થીટા ધારણા કરી લીધો છે. હવે જુઓ, તમારા હાથમાં વેલ્યુ tan થીટાની છે, તો અહીંયા તમને સૂત્ર આવડવું જોઈતું હતું કે sin 2 થીટાને tan થીટામાં કન્વર્ટ કરવાનું 11th માં સૂત્ર છે આપણી પાસે, કે sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 tan થીટા ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર થીટા. બસ હવે કિંમત આપી દો એને. tan થીટાની વેલ્યુ 2/5 અને સ્ક્વેર 4/25, એટલે 4/5 અને 29/25 લસા લઈ રહ્યો છું. 4/5 ભાગાકારનો ગુણાકાર કરીશું તો વ્યસ્ત બની જશે, છેદ એટલે 20 ડિવાઇડેડ બાય 29 છે ક્યાંય? યસ, બી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર હે ને? ઓકે, સૂત્રો બેઝ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હવે તમને એટલો તો આઈડિયા આવી ગયો દોસ્તો કે આને થીટા ધારી લેવો જોઈશે, રાઈટ? સૂત્ર આવશે ત્યારે હું કહીશ. અત્યારે તો આપણું કેલ્ક્યુલેશન કન્ટિન્યુ રાખીએ. ધારો કે cos ઇનવર્સ 2/3 બરાબર થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ આ વિધેયનો જે વિસ્તાર છે તે ક્લોઝ ઇન્ટરવલ 0 to π. Therefore cos theta is equal to 2/3. એટલે બેઝિક વેલ્યુ આવી આપણી cos theta 2/3. હવે આ tan સ્ક્વેર શાંતિથી, આ tan સ્ક્વેર આપણો થીટા અને છેદમાં 2 એટલે tan સ્ક્વેર θ/2. અહીંયા તમારે cos નું મૂલ્ય પરિચિત હોવાથી આ ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની. tan સ્ક્વેર θ/2 જેમાં cos વાળી વાત આવતી હોય, ગુણિત ઉપગુણિત tan square theta by 2 is equal to 1 minus cos theta divided by 1 plus cos theta. આ સૂત્ર છે 1 minus cos theta 1 plus cos theta. ક્લિયર? તો
1 માઇનસ, હવે વેલ્યુ આપી દો એને 2/3, 1 પ્લસ 2/3, 3 માઇનસ 2 એટલે 1 અને 3 પ્લસ 2 એટલે 5. લસાના 3 3 ઉડી જશે. આન્સર 1/5 આવશે. ક્લિયર? તો દોસ્તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, હું તમને સોંપું છું. હિન્ટ પણ આપી દઈશ અને ગણતરીનું કામ તમારે માટે રાખીશ. 10 સ્ક્વેર 1/2 સાઇન ઇનવર્સ 2/3 બરાબર એ 7 પ્લસ 3√5. મજાનો પ્રશ્ન આપી રહ્યો છું તમને. બી 7 માઇનસ 3√5/2. સી 7 પ્લસ 5√3/2. અને ડી કોઈ નહીં, એટલે આમાંથી એક પણ નહીં. હવે તમે આના બરાબર થીટા ધારજો દોસ્તો, એટલે આના જેવું જ બની જશે. તમને સાઇન થીટાની કિંમત મળશે. સાંભળી લો, સાઇન થીટાની કિંમત પરથી કોસ થીટા મેળવી લેવાના. સાઇન થીટાના મૂલ્ય પરથી કોસ થીટાનું મૂલ્ય શોધી લેવાનું અને ત્યારબાદ આ જ સૂત્ર લગાવજો. અહીંયા ફેર શું કરશો? સાઇન થીટાનું મૂલ્ય મળશે, સાઇન થીટા પરથી કોસ થીટા પર જવું પડશે, રાઈટ? અને પછી આ કેલ્ક્યુલેશન ગણવાનું. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય એવો છે. સિમ્પલ ક્વેશ્ચન છે પણ બેઝિક આમાં બહુ બધા ગડબડ કરે છે દોસ્તો. તમે આને સૌ પહેલા x સમજી લો, એટલે tan ઇનવર્સ માઇનસ x, આ નિયમ લાગુ પડશે. tan ઇનવર્સ માઇનસ x બરાબર માઇનસ tan ઇનવર્સ x. આ રૂલ પ્રમાણે આ માઇનસ હું બહાર લઈ લઉં. માઇનસ tan ઇનવર્સ tan 13 pi divided by 8, રાઈટ? હવે તો મિત્રો, હવે આ tan ઇનવર્સ tan 13 પાઈ છેદમાં 8 ને મેં અહીંયા સાઈડ પર લખીને ગણી બતાવ્યું છે તમને. 13 ને 16 પાઈ ઓછા 3 લખીશું. 8 ની મદદથી આની ખૂબ નજીક આવતા રહો. જો 8 એકા 8 અને 8 દુ 16, તો વધારે નજીક 16 કહેવાય. એટલે 13 પાઈ ને 16 પાઈ ઓછા 3 પાઈ છેદમાં 8 છેદ છૂટા પાડી દીધા. હવે ચરણ ચિહ્ન અને ચેન્જ. ચરણ ચોથું, ચિહ્ન ઋણ અને ચેન્જ નહીં થાય, એટલે માઇનસ tan ઇનવર્સ માઇનસ tan 3 પાઈ બાય 8. વન મોર ટાઈમ, tan ઇનવર્સ માઇનસ x વાળો રૂલ લાગશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. tan ઇનવર્સ tan 3 પાઈ બાય 8, અને હવે tan ઇનવર્સ tan કેન્સલ થતા 3 પાઈ બાય 8 એ આપણો આન્સર આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે દોસ્તો. ગડબડ બહુ થાય છે બેઝિકલી, એટલે આ ક્વેશ્ચન ખાસ ધ્યાનથી સમજજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. તો દોસ્તો દરેક વિધેયનો વિસ્તાર તમને ખબર હોવો જોઈએ, રાઈટ? સાઇન ઇનવર્સમાં ક્લોઝ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2, કોસ ઇનવર્સમાં ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ, અને tan ઇનવર્સમાં ઓપન ઇન્ટરવલ. આટલા રેન્જમાં આવતા હોય તો સાઇન ઇનવર્સ સાઇન કેન્સલ કરાય, પણ અહીંયા આપણે રેન્જની બહાર નીકળી જઈએ છીએ. જો 90 સુધી જવાય, પાઈ એટલે 180, એટલે 30 પંચા 150 થઈ ગયા. અહીંયા 60 ગુણ્યા 5 એટલે 300 થઈ ગયા, અને અહીંયા 60 ગુણ્યા 7, મતલબ રેન્જની બહાર જાઓ છો તો tan ઇનવર્સ tan સીધે સીધું કેન્સલ ન કરાય. તો કામ શું કરીશું આપણે? સાઇન ઇનવર્સ સાઇન, આની મદદથી આની ખૂબ નજીક જતા રહો, એટલે 6 પાઈ માઇનસ પાઈ ડિવાઇડેડ બાય 6. બસ આટલું આવડતું જશે, દાખલો ઇઝીલી સોલ્વ થઈ જશે. કોસ ઇનવર્સ કોસ, 3 દુ 6 એટલે 6 પાઈ માઇનસ પાઈ ડિવાઇડેડ બાય 3, અને tan ઇનવર્સ tan 6 પાઈ પ્લસ પાઈ ડિવાઇડેડ બાય 3, રાઈટ? હવે સાઇન ઇનવર્સ સાઇન, આ છૂટા પાડી દઈશું તો પાઈ માઇનસ પાઈ બાય 6, છેદ છૂટો પાડી દીધો. દરેક જગ્યાએ એ જ કામ કરીશું આપણે.
2 pi minus pi by 3 plus tan inverse 10 2 pi plus pi by 3. હવે ચરણ ચિહ્ન અને ચેન્જ નો યુઝ કરી લઈએ. ચરણ બીજું ચિહ્ન ધન ચેન્જ નહીં થાય. સાઇન ઇનવર્સ સાઇન પાઈ બાય 6. ચરણ ચોથું ચિહ્ન ધન ચેન્જ નહીં થાય એટલે cos પાઈ બાય 3. tan ઇનવર્સ ચરણ પહેલું ચિહ્ન ધન ચેન્જ નહીં થાય એટલે tan પાઈ બાય 3. હવે દરેક વેલ્યુ વિસ્તારમાં આવી ગઈ તો પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 3 પ્લસ પાઈ બાય 3. ચાલો કરો ટોટલ. પાઈ બાય 6 એટલે 30 60 60 120 ને 150 150 ને રેડિયન માપમાં લખો 5 પાઈ બાય 6. અન્યથા લસા લઈ લો, સૌથી ઈઝી થઈ જશે. 6 લસા લઈ લો, બરાબર. 2 પાઈ અને પાઈ એટલે 5 પાઈ બાય 6. આ રહ્યો આપણો આન્સર. ક્લિયર? આગળ વધીએ દોસ્તો. દોસ્તો જે જરૂરી પરિણામો છે એ પરિણામ અહીંયા નોંધ્યા છે. cos ઇનવર્સ માઇનસ એક્સ પાઈ માઇનસ cos ઇનવર્સ એક્સ, tan ઇનવર્સ માઇનસ એક્સ માઇનસ tan ઇનવર્સ એક્સ. બાકી તો કામ આપણે સોલ્વ કરી લઈશું. 5 ટાઈમ્સ cos ઇનવર્સ માઇનસ √3 જે છે માઇનસ √3 by 2. તો ત્યાં આપણે પરિણામનો યુઝ કરી લઈએ. 5 ટાઈમ્સ હવે આના બરાબર હું આ સિદ્ધાંત લગાવીશ તો પાઈ માઇનસ cos ઇનવર્સ √3 by 2. આ માઇનસ બહાર આવી જશે. 4 ટાઈમ્સ tan ઇનવર્સ √3 અને અહીંયા તો કઈ જ જરૂર નથી. હવે cos ઇનવર્સ √3 by 2 એટલે √3 by 2 માં cos માં કયો એંગલ તો કે પાઈ બાય 6 એટલે cos ઇનવર્સ √3 by 2 એટલે પાઈ બાય 6. cos ઇનવર્સ √3 by 2 એટલે પાઈ બાય 6. જે મિત્રોને નથી સમજ પડતી એ સાઈડ ઉપર કેલ્ક્યુલેશન સમજાવી દઉં. આ cos માં કયા ખૂણામાં જવાબ આવે તો કે પાઈ બાય 6 cos 30 અને cos ઇનવર્સ cos ઉડી જાય એટલે પાઈ બાય 6. રાઈટ? સેમ વે અહીંયા tan ઇનવર્સ અને અહીંયા √3 એટલે કોણ તો કે tan પાઈ બાય 3. બરાબર. 3 ટાઈમ્સ sin ઇનવર્સ અને અહીંયા sin પાઈ બાય 2. ચાલો 5 6 પાઈ માઇનસ પાઈ એટલે 5 પાઈ બાય 6. 4 ટાઈમ્સ tan ઇનવર્સ tan ઉડી જશે પાઈ બાય 3 મળશે પ્લસ 3 ટાઈમ્સ પાઈ બાય 2. 25 ના છેદમાં 6 4 પાઈ બાય 3 3 પાઈ બાય 2. લસા લઈ લઈએ 6 25 પાઈ 8 પાઈ 9 પાઈ. મારો ટોટલ ચાલો 25 ને 8 33 ને 9 42 પાઈ છેદમાં 6 છેદ ઉડી જશે 7 પાઈ. તો આવા પણ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકાય. સિમ્પલ પણ બેઝિક સિદ્ધાંતોની ચકાસણી કરતા. રાઈટ? તો દોસ્તો હવે એક ક્વેશ્ચન હું તમને આપું અને નેક્સ્ટ તમારે એ મને વિકલ્પો મેસેજમાં કહી દેવાના રહેશે. ક્લિયર? તમારા માટેનો આ રહ્યો ક્વેશ્ચન. 3 ટાઈમ્સ sin ઇનવર્સ 1 by 2 plus 4 cos inverse √3 by 2 plus sec inverse 1 is equal to A 2 pi by 3, B 4 pi by 3, C 5 pi by 6 અને D 7 pi by 6. તો કયો સાચો જવાબ છે? કોમેન્ટ બોક્સમાં જવાબ અવશ્ય લખજો. મળીશું હવે નવા ચેપ્ટર સાથે. આજે પહેલા અને બીજા ચેપ્ટરના ગુજરાત બોર્ડ માટેના પ્રશ્નોની ચર્ચા કરી દોસ્તો. નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું આપણે.